અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી વ્યાજ માફી યોજનાને શહેરના નાગરિકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। યોજના શરૂ થયાને માત્ર 7 જ દિવસમાં એટલે કે 1 થી 7 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 24,887 કરદાતાઓએ લાભ લઈ કુલ રૂપિયા 24.1 કરોડનો મિલકત વેરો ભર્યો છે। અમદાવાદમાં વ્યાજ માફી યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફળી છે। માત્ર 7 જ દિવસમાં રૂપિયા 24 કરોડના વેરાની વસૂલાત મળી છે। જો કે આ લાભ માર્ચ મહિના સુધી યોજાવાનો છે, પરંતુ 7 જ દિવસમાં 24 કરોડ જેટલો વેરોનો વસૂલાત મળ્યું છે। આ 7 ઝોનમાં 24,887 કરદાતાઓએ મિલકત વેરો ભર્યો છે। બાકી મિલકત વેરાની ચૂકવણી પર 75 થી 100% વ્યાજ માફી કરવામાં આવી છે। વ્યાજ માફી યોજના એમસીને ફળી છે। 24 કરોડના વેરાની વસૂલાત 75 થી 100% જેટલી વ્યાજ માફી આપી છે। એમસીને વ્યાજ માફીની યોજના ફળી છે અને જેમાં 7 જ દિવસમાં 24 કરોડની વેરાની વસૂલાત છે એ મળી છે। મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી વ્યાજ માફી યોજનાને શહેરના નાગરિકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી વ્યાજ માફી યોજનાને શહેરના નાગરિકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે માત્ર 7 દિવસમાં જ 24,887 કરદાતાઓએ લાભ લીધો છે। આ જ માહિતી પર વધુ માહિતી મેળવવા માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, શું વધુ માહિતી સામે આવી છે? જે ચોક્કસથી પ્રિયલ, જે કોર્પોરેશન દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે, જે યોજના 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી રહેશે અને જે યોજના છે તે વ્યાજ માફી યોજના છે અને આ વ્યાજ માફી યોજનાને લઈને જે શહેરીજનો દ્વારા છે તે પ્રતિસાદ જે છે તે સારો મળી રહ્યો છે અને જેના પગલે અત્યાર સુધીમાં જે એટલે કે 1 થી 7 તારીખ દરમિયાન સુધીમાં જે વ્યાજ વેરોની જે વસૂલાત છે તે 24 કરોડ સુધી પહોંચી ગઈ છે અને સાથે સાથે જો ઝોન વાઇઝ વાત કરીએ તો એએમસીના 7 ઝોનમાં જે નોંધપાત્ર વસૂલાત જોવા મળી છે અને મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓ દ્વારા 3.60 કરોડની જે વસૂલાત છે તે કરવામાં આવી છે અને સાથે સાથે ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓ દ્વારા 1.76 કરોડની ચૂકવણી કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ઝોનમાં 4550 જે કરદાતાઓ છે તેમના દ્વારા 2.40 કરોડની જે ચૂકવણી છે તે કરવામાં આવી છે અને સાથે સાથે પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓ દ્વારા 2.90 કરોડની ચૂકવણી કરવામાં આવી છે। ઉપરાંત પશ્ચિમ ઝોનમાં 1988 કરદાતાઓ દ્વારા 2.84 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓ દ્વારા 5.89 કરોડ, સાથે સાથે જે અન્ય વિસ્તારો છે તેમાં પણ જે કરદાતાઓ દ્વારા જે વેરાની જે ચૂકવણી છે તે કરવામાં આવી છે અને બાકી વેરા ઉપર જે કહી શકાય કે અત્યાર સુધીમાં જે નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ જે બિન રહેણાંક જે મિલકતો છે તેમાં જાન્યુઆરી મહિનામાં જે 65% જે કર વસૂલાતમાં જે છૂટ મળી છે, સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં 60%, માર્ચ મહિનામાં 50% વ્યાજ માફી આપવામાં આવશે, જેના કારણે આ ઉપરાંત જે ઝૂંપડા અને જે શહેરની ચાલી અને જે ઝૂંપડામાં રહેતા લોકો છે તેમને કોર્પોરેશન દ્વારા 100% જે વ્યાજ માફીની જાહેરાત છે તે કરવામાં આવી છે। પ્રિયલ, જી માંશુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।